શું કે ડાયરો જય દ્વારકાધીશ જય મુરલીધર. આજે હવારમાં મહિપતભાઈ છાંટવા માંડ્યા દવા. શું કે અનિરુદ્ધભાઈ જય દ્વારકાધીશ જય સુરત નારાયણ. શું કે મજા આવે? શું કે મશીન જલસા ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ના ઘટે. કા આ કાચ તૂટી ગયો એનું શું કરીશું? તોડવા જ બેઠા એમ. ઓલું ઉની જેમ ડ્રાઈવર ને કઈ ઘટતું નથી, શેઠ ને કઈ વધતું નથી. કા દવા આપણે મહિપતભાઈ આવી ગયા દવા છાંટતા ટ્રેક્ટર હાંકવા. દ્વારકાધીશ દવા છાંટતા આમાં આવી ગયા. આજે છે ઈટાચી બંધ ખોટકાણું, કારણ કે પંપેથી આવી ગયું ડીઝલ ભેગું પાણી. આજે હાલવાના બધાય જેસીબીમાં, જોઈએ જેસીબી કેટલું કામ કરે આજે, કારણ કે 2 ટ્રેક્ટર ને 1 ડમ્પર. આજે અનિરુદ્ધભાઈ રાતે થાકી જવાના. આ છે આપણા મહિપતભાઈ ફાર્મટેકમાં, હોલેન્ડમાં છે કાનભાઈ ને ડમ્પરમાં છે ગુરવિંદરસિંહ. દ્વારકાધીશ ગુરવિંદરભાઈ. હું કે આજ ઈટાચી બંધ છે તો ડમ્પર જેસીબી ભર લે છે? ना भाई ना, जेसीबी का काम नहीं है भरने का। हाँ, ईटाची चलेगा। कितनी देर लगेगी जेसीबी में? जेसीबी तो 2 घंटे में नहीं भर पाएगा भाई। 2 घंटे में भी नहीं भर पाएगा? हाँ भाई ना। यार जेसीबी के आप बेइज्जती मत करो। वो ट्रैक्टर के लिए बना हुआ है भाई, डंपर के लिए नहीं बना। अटैची गई है, अटैची वो भी 10-50। ओ આ અમારો શેઠ છે, આને કોઈ શેઠ કહેતું જ નથી. બધા ડ્રાઈવરો ભેળા થઈને ધબધબાવે બધાને. થયું ગાનભાઈ? શું કે ગાનભાઈ? જોયું આદિત્ય મિશ્રા. ભાઈ ભૈરી તો ખોરી હો ગાડી. અનુભાઈ આ થાકી જવાના છે એને મોત તો જો પરાના પલ્લા છૂટે છે. આવ જો તો ગાંડો થઈ ગયો, ગાંડો આવ્યો. હવે કાનભાઈ નો વારો. અરે હું ક્યાં કોઈ દીવ હું કોઈ તો બીતો જ નથી. હું તું હાલ કે ગાડી કે હાલ તું ક્યાં નહીં આવું? ગાડી તો હું ક્યાં નહીં આવું? એલી આ નથી કઈ ખાંભા હો. ટેપ જ બંધ ના કરે.
કોણ મહીપત હવે એની જ જાય છે. કેમ એની પાસે જ હોય ટેપ બંધ છે એ તો કીધું તઈ નકાણે છે ને મારે ટેપ કાઢ લેવું જોઈએ. ધ્યાન રાખવું તમે ભલે હાથ હોય એમ બે કાફી છે. અરે થાય કલ્યો ની પણ હા હા વંટલી ના હોય તો કાંઈ નહીં પણ હું કોઈથી બીતો જ નથી. આ ગાડી માં લઈ અરે ગાડીમાં હું તમે કયો નહીં આવું અને તમને ધોરે દે તારા બતાડી દઉં. ઈ જ કહું. હા ઈ તારે ધ્યાન રાખવું. એ તમારે ધ્યાન રાખવાનું અમારે નહીં. કાઢીને ઢવડશું હા. આખા મેદાન થયેલું. હા હા ગામ હસોડ તમે બદલાઈ નાખો સમજી લેજો. ઈ હા એ આ અમનો કાનભાઈ આ કાનભાઈ હો આ કાઠે ગામ હા. નો બદલાવે ઈ નહીં ખબર હોય. તો હજી તમને વાર છે. એટલે હારા હારા હોય ગયા. એટલે કિલોમીટર કાપીને આવ્યા કાકા ને કિલોમીટર કાપીને આવ્યા અમથા ના થી આવ્યા ભાઈ. કિલોમીટર ઈ કઈ કપાઈ જાય કે નક્કી ન હોય. હા અહીંયા તમે ખલાની જેવા તો આયા ઘણે હાથી આવે. આયા તમે લઈ આવ્યા જુનાગઢ નો. હું આને પીતો મોટો તમે લઈ આયા એ ભાઈ એ ભાઈ આને જુનાગઢ નો માવો એમ નો હાલે ને આપણે શું વાત થઈ હતી હું યાર રૂમે ગયો પણ આ સાલી ને આપણે સાની વાત મારે જવાનું હતું ભાઈ સા લેવા સાની વાત હતી તો હું કહું